તો ડભોઈ દયારામ શાળામાં અભ્યાસ કરતી અને સાઠોદ ગામે પશુપાલકના વ્યવસાય સાથે સંકળાયેલ માતા પિતાની દીકરી રબારી વૈષ્ણવી બાલજીભાઈ ગુજરાત રાજ્ય બોર્ડનું ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું ત્યારે આ દીકરીના મહેનત રંગ લાવી. દીકરી અભ્યાસમાં ખૂબ કરતી હતી મહેનત. 12 સામાન્ય પ્રવાહના પરિણામે આ વૈષ્ણવી 96.0 PR સાથે ઉત્તીર્ણ થતા સમગ્ર પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી. વૈષ્ણવીના દાદી છેલ્લા 6 માસથી બીમાર હતા. હાલમાં 2 દિવસ પૂર્વે જ દાદી દેવલોક પામ્યા હતા ત્યારે પરિવારમાં શોકની લાગણી વચ્ચે દીકરી ઉત્તીર્ણ થતા ખુશી વ્યક્ત કરાઈ. ધોરણ 1 થી 10 સરકારી શાળાના અભ્યાસ કરી 11 અને 12 ડભોઈ દયારામ શાળામાં અભ્યાસ કરતી હતી. મારા મમ્મી પપ્પા મારો સમાજ તથા પ્રાઇમરી સ્કૂલથી તે ધોરણ 12 સુધી મારા મમ્મી પપ્પા સ્કૂલના શિક્ષકશ્રીઓ તથા મારા સમાજ બધાના સપોર્ટથી આજે હું આટલું સરસ પરિણામ લાવી શકું છું. આજનો દિવસ મારા માટે બહુ ગર્વની વાત છે કે મારી દીકરી 1 થી 12 ધોરણ સુધી પ્રથમ ક્રમાંકે જ આવી હતી અને તે બાદ ધોરણ 12માં કેન્દ્રમાં ફર્સ્ટ નંબર આવી છે. એથી વિશેષ તો મારા માટે કોઈ સિદ્ધિ નથી. મારી દીકરી એકલું ભણતરની સાથે સાથે પશુપાલનના વ્યવસાય સાથે અમે સંકળાયેલા છે. ઘરનું કામ, પશુપાલનનું કામ બધું જ સાથે મેન્ટેન કરતી હતી અને એના અથાગ પ્રયત્નો દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ રબારી સમાજનું ગૌરવ છે. આ છોકરી અમારી પાડોશી છે અને સારા ટકાએ પાસ થઈ છે અને વગર ટ્યુશન વગર અને વગર પોતાની મહેનતથી અથાગ મહેનત કરવાથી રાત દિવસ સારું એવું ભણતરમાં એવો પાસ થઈ છે. મારા મમ્મી પપ્પા મારો સમાજ તથા